જય આજ આનંદ, આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને. આજ આનંદ, આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને. અને ઉમરેઠ ધામને આંગણે આજે કંચન વર્ષા મે. બહુ આનંદની વાત છે, પણ અહીંયા એક મને ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે પાછળ જે ભાઈઓ બહેનો બેઠા છે એ આગળ આવી જાય. આગળ ખુરશીઓ ખાલી હોય તો અહીંયાથી સંતોએ કહેવડાવ્યું છે કે પાછળ કોઈ ન બેસશે, આગળ જો ખુરશીઓ અને સોફા ખાલી હોય તો આગળ બેસી જશું. આજની રૂડી રઢિયાળી રાત આવો સરસ મજાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાતો હોય અને છોટી કાશી ઉમરેઠ ધામ અને એની પવિત્ર ધરતી ઉપર ચરોતર પ્રદેશમાં જે મહારાજને બહુ વાલો પ્રદેશ અને એવા પ્રદેશની અંદર આવો સરસ ઉત્સવ ઉજવાતો હોય અને ગુરુ ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની આ જાગ અને એની અંદર આવો ઉત્સવ ઉજવાતો હોય ત્યારે આપણે ખૂબ આનંદ કરવાનો છે. મોજમાં રહેવું ઘરે ન ફાવે તો હોજમાં રહેવું. બુઠી હોય તલવાર પણ ફોજમાં રહેવું. ગરમી પડે તો હોજમાં રહેવું. પાંચો પગાર મળે કે ન મળે રોજમાં રહેવું, પણ મોજમાં રહેવું બસ. એટલે આજનો કાર્યક્રમ આપણે મોજ કરવાનો, આનંદ કરવાનો છે. પ્રેમના તાતણે બંધાઈ અને આજે હું તમે ભેળા થયા છીએ. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી શબરીના બોર ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર મહારાજને ક્યાં જરૂર હતી ગઢડા રોકાવાની. અને સાહેબ પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર મારે તમારે ક્યાં જરૂર હતી અહીંયા ભેળું થવાની. આજનો રૂડો એવો અવસર છે અને એ અવસરની અંદર આપણે સૌએ ભેળા મળી કંઈક મહારાજના મહિમાની વાતો, કંઈક સંતોના મહિમાની વાતો, આ ધામના મહિમાની વાતો, ગુરુ ગોપાળાનંદ સ્વામીના મહિમાની વાતો સાથે સાથે મનોરંજન કરવાનું છે. ત્યારે આવા પવિત્ર પરિસરની અંદર મનોરંજનની વાતે સાથે સાથે કંઈક વાતો થાય તો એ મનોરંજન નહીં પણ આત્મરંજન થઈ જાય છે સાહેબ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ છે ગઢપુરની અંદર ગેલા નદીનો કાંઠો હોય અને પછી ગેલા નદીના ઘાટ ઉપર મહારાજ અને સંતો જે રાસલીલા કરે. બ્રહ્માનંદ સ્વામી લખે બે ચાર છંદોની રજૂઆતથી મારા કાર્યક્રમની શરૂઆત કરું, પછી આપ સૌને આનંદ કરાવીશ, પેટ પકડીને હસાવીશું અને કંઈક મહારાજના મહિમા અને આ સંપ્રદાયની ગરિમાની કંઈક એવી વાતો કરીશું. વાતો હળવી વાતો સાથે આપણે સૌ આનંદ કરતા રહીશું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને રમતા જોઈને શું લખે? તો ઘમ મમ ગુગરુ ગમંક ઠમ મમ જાંજર ઠમંક. ઘમ મમ ગુગરુ ગમંક ઠમ મમ જાંજર ઠમંક. ઘમ મમ મમ ગુ ગમંક ગત નિશંક ગાવે. જગ 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 મગાટ થક થક થઈ થઈ તકાટ નવતમ પગ તક લાટ લલિત લાટ લવે. અચમત હજ કોથલીન પથ પથ પ્રિય સંત પ્રવીણ કત કત ગ્રંથ શેષ કીન જુથ નવીન જાચે. હરિ હરિ અજહેર હેર વિકસત સુન બેર બેર પરગટ ઘટ પેર પેર નટવર નાચે. બ્રહ્માનંદ સ્વામી શું કે મહારાજ રાસ રમતા હતા, પણ મહારાજ એકલા નહીં
સંતોની સાથે જોડલી કરી મહારાજ રમતા હતા. કેમ રમતા હતા? સંતન અભિરામ ધામ ક્રમત શ્રમત પ્રમત કામ નમત ભ્રમત ભ્રમત કામ વામ હામ લોભે અટન ઘટન યદિ ઉડામ બન ઠન ઠન ધામ ધામ તજ વિશ્રામ યતિ વિભ્રામ શામ સુંદર શોભે घट सकट भीड़ कट सुधीर काचे हरि हरि अजहर हैर विकसत सुन बैर बैर पर घट घट पैर पैर नट भर नाचे પ્રેમાનંદ સ્વામી કે સંગીતના વાદ્યો છે. પ્રેમાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય, સારંગી વગાડતા હોય કે દુકડ વગાડતા હોય, ઝાંઝ વગાડતા હોય, પખવાજ વગાડતા હોય, તો બ્રહ્માનંદ સ્વામી કે અવાજ કેવો આવે? ઠે ઠે બજ ત્રંબક ટોર ચાય ચાય શરણાયુ સોર ઘે ઘે બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે સ્વામિનારાયણે આપણને આવો ધર્મ આપ્યો. આ ઘોર કળી કાળની અંદર મહારાજે પ્રગટ થઈ મને તમને સુખિયા કર્યા. ત્યારે સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મી ને ધર્મ ભક્ત ઘેર જોને આવ્યા અવતારી. ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સહુન જી વ્યાસ કુમારી. પત્રીનું પાન વચના મૃત ગ્રંથ મહાન નિર્વિકારી સંત આપ કેવા તપધારી. સ્વામિનારાયણ ધર્મ યમને આપ્યો યજોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ સ્વામી. એક એવો કે જેની અંદર ભગવાનના જે 9 નામ છે એ 9 નામ આવી જાય. ત્યારે હરે કૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને. નીલકંઠ બોલું ત્યાં નિર્વિકાર થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને.
સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાને ન્યાલ કરણ ઘનશ્યામે મોહિયા છે મનને સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો એ જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ તમને જા તમને મજા આવે ના તાળી પાડતા રહેજો આકોટા પડકારા કરતા રહેજો કારણ કે હું સંપ્રદાયનો જ છું કઈ બહારથી નથી આવ્યો હા એટલે એવું નવ્ય ભવ્ય અને દિવ્ય જ્યારે અહીંયા આયોજન થયું છે ત્યારે જોકે ઉત્સવ ઘણા દિવસથી ચાલુ છે અને એમાંય અત્યારે ગરમી તડકો અને તમને બધાને થાક લાગ્યો હશે 6-7 દિવસથી આ ઉત્સવને પેલા મહિના પૂર્વેથી તૈયારી ચાલુ હશે અને તોય તમે આટલા બધા બહોળી સંખ્યામાં હાજર રહ્યા છો બાકી અત્યારે આ કોઈ પાસે સમય નથી અત્યારે રાતે આટલા બધા લોકોનું ભેગું થવું કઠણ છે દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે સાંભળો કઠણમાં કઠણ શું તો કે કાંકરેજી બળદ કઠણ પંજાબી મરદ કઠણ દિલના દરદ કઠણ ચડ્યા વગરના અડદ કઠણ આંબલીનું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ હાગના કમાડ કઠણ હીરાવાળાના ઉપાડ કઠણ હેમલાની ટાઈટ કઠણ કસાઈની વાઈટ કઠણ ઉદયની દાઢ કઠણ મકોડાનું મોઢું કઠણ ચામડાનું જોડું કઠણ કાઠિયાવાડી ઘોડું કઠણ કોબીની ભાજી કઠણ બેંકની હરાજી કઠણ જુગારની બાજી કઠણ અને ચસકી ગયેલા માજી કઠણ હા માજીને હાચવા બહુ અઘરા મારું ગામ ગઢડા ગેલાના કાંઠે ગામડું અને ગઢડા રોડું ધામ એ ગેલાના કાંઠે ગામડું અને ગઢડા રોડું ધામ હવે ઘડીક મને સાંભળજો અંકિત વાઘાણી મારું નામ એટલે માજીની વાત કરતો તો હું ગઢડા 2 દિવસ પહેલા ગયો ગોપીનાથજી મહારાજનો અમારે નવ્ય ભવ્ય દિવ્ય મંદિર પ્રદક્ષિણા ફોટો એક માજી મારી પાસે આવ્યા મને કે લે બેટા કાજુ બદામ ખા એટલે મેં મોઢામાં નાખ્યા વળી 2 પ્રદક્ષિણા ફરીને આવ્યો એટલે મને કે લે બેટા કાજુ બદામ ખા એટલે મેં બીજી વાર મોઢામાં નાખ્યા ત્રીજી વાર મને કીધું લે બેટા કાજુ બદામ ખા એટલે મેં મોઢામાં નાખ્યા પછી મેં કીધું માજી તમે ક્યારના મને આપો છો તમે નથી ખાતા એનું કારણ શું કે માજી મને કે બેટા મને ભાવે બહુ મોઢામાં નાખું દાંત નહીં સગળીને તને આપું આ માજી હમણાં તો એક માજી એના ઘરેથી દાદા હોય એને લઈને પાનના ગલ્લે ગયા એ કે લ્યો આ ગલ્લાવાળાને કીધું લ્યો આ દાદાને ગલ્લાવાળાએ કીધું પણ દાદાને હું શું કરે મને શું કામ આપો છો એ કે મોદી સાહેબે જાહેરાત કરી છે નહીં તમારા આધારને પાન સાથે લિંક કરો ઈ આધાર નહીં કે આધાર કાર્ડ લાવો હા પણ માજી તો માજી જ છે આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ તાબાનું નૈરોબી આફ્રિકાની અંદર વડતાલ ધામ મંદિર બન્યું ત્યાં હું કાર્યક્રમ કરવા માટે ગયો તો ત્યાં ગયા અમે તો એની ભાષા પાછી આખી અલગ હોય એ પાણીને માજી કે પાણીની બોટલ હોય ને એને માજી કે પાણીની એની ભાષામાં માજી કે અમારા મિત્રના ઘરે અમે બેસવા માટે ગયા તો એના છોકરાએ
વોશ બેસિન કે નળ ખુલ્લો મેક દીધો, પાણી ઢોળાતું હતું. એ એના છોકરાને કહેતા હતા માજીના માગા, એટલે પાણી ઢોળાય છે નળ બંધ કર, પાણી ઢોળાય છે બંધ કર, માજીના માગા. મારી પડખે એક દાદા બેઠા મને કે આને કહું સમજાવો, માજીના માગા ન હોય, દીકરીઓના માગા હોય, માજીના માગા ન હોય. એમાં અમે હોટલો અમારો ઉતારો હતો ને, ત્યાંથી અમે સભા સ્થળ ઉપર જતા હતા. તો અમારે હારે 4-5 બહેનો ભક્તો હતા, અને ઓલા કાળા લોકો હોય આફ્રિકાના, એ લોકો પાણીના સ્ટોલ કરીને ઉભા હોય, પાણીની બોટલ હોય. અમે આગળ હતા 7-8 આદમી, 7-8 બૈરાઓ પાછળ આવતા હતા. તો ઓલા કાળિયા કામ બોટલ લાંબી કરી કે માજી મારી પાછળ એક બેન હતા ને, એને કાટલો પકડ્યો, 1 લાફો નાખવા કે માજી કોને કહે છે? મારી હામું તો જો, મારો છોકરો 4થું ભણે છે. મને માજી કહે, પણ મેં વચમાં પડ્યો, સમાધાન કર્યું. મેં કીધું પણ તમે મોઢે આમ ચૂંદડી બાંધી દીધી છે, એને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી? મેં કીધું તમારી ઉંમર કેટલી છે? તો મને કે 25 વર્ષ ને 72 મહિના. કોને સીધા 31 વર્ષના છો એમ? હા. તો કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસ્ટી ગયેલા માજી કઠણ, એથી આગળ કાચબાની ઢાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, કઠોળમાં વાલ કઠણ, મગરની ખાલ કઠણ. એથી આગળ તો કે યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, શિયાળાની ટાઈટ કઠણ. એથી આગળ તો કે મુંબઈમાં માળો કઠણ, અમારા સુરતની ગાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, વગર તરાપે તરવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, અને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ. ભલામણ ઈ સંતો આજે મને તમને મળ્યા છે. ઈ સંતોની સામે બેસી અને આજે કાલાવાલા કરવાના છે. આવું સરસ મજાનું દિવ્ય નવ્ય અને ભવ્ય ઉમરેઠ ધામ, એના મહિમાની કંઈક વાતો કરવી છે. જોકે આજથી 3 વર્ષ પહેલા ઉમરેઠ ધામના મહિમાની મેં વાતો 2-4 લખેલી, અને 2-4 દુહાઓ લખેલા, 2-4 છંદો લખેલા, એક ગીત લખેલું. આજ તમારી સામે મને આવવાનો મોકો મળ્યો છે સંતોની કૃપાથી, ત્યારે આપણે એ બધી વાતો કરીશું. પણ આખી અવની ઉપરે છોટી કાશી ઉમરેઠ, આખી અવની ઉપરે છોટી કાશી ઉમરેઠ, દસ્તાવેજ દયાળના નામનો ઈ સહજાનંદ જેનો શેઠ, ઈ ઉમરેઠ ધામ. હું અહીંયા ઉમરેઠ કાર્યક્રમ કરવા આવ્યો છું ને, લખ્યું છે ને 3 વર્ષ પહેલા મેં 2 દુઆ લખેલા કે આખી અવની ઉપરે છોટી કાશી ઉમરેઠ, દસ્તાવેજ દયાળના નામનો અને સહજાનંદ જેનો શેઠ. સંપ્રદાયની અંદર એક એવું મંદિર કે જેનો દસ્તાવેજ મહારાજના નામનો છે. અને ગોપાળાનંદ સ્વામીના આસને ગોળની માનતા થાય, ગોપાળાનંદ સ્વામીના આસને જ્યાં ગોળની માનતા થાય, આદિ વ્યાધિન ઉપાધિ તળે અને સૌના મનોરથ પૂરા થાય. એવા ગોપાળાનંદ સ્વામીને એકવાર જોરદાર તાળીથી વધાવો. કાળના જડબા ઝાલી લે ઈયા સ્વામિનારાયણના સાધુ. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધેલો કાળ, વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધેલો કાળ, કાળ ઉપર કાબુ જેનું એવા સાધુ ગોપાળ. એવા ગોપાળાનંદ સ્વામીને એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, અને હું તો કહું છું અહીંયા આવ્યા પછી મને આ વિશેષ મહિમા જાણવા મળ્યો. એટલું બધું પ્રસાદીનું આ ગામ, જે જાય ઉમરેઠ તે પૂગી જાય ઠેઠ, એવું આ ધામ છે. જે જાય ઉમરેઠ એ પહોંચી જાય ઠેઠ. એવા આપણને સંતો મળ્યા છે. શીતળતાની સદાય સરવાણી, ભલે પૂનમ હોય કે અમાસ. શીતળતાની સરવાણી, ભલે પૂનમ હોય કે અમાસ, હરદમ હેત વરસાવતા એવા સદગુરુ શ્રી રઘુવીર ચરણદાસ. એવા ગુરુને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. આ સમગ્ર મહોત્સવ એનું આખું સંચાલન, આખું આયોજન કર્યું છે હરિગુણ સ્વામી અને રામ સ્વામી. અમને એક જોરદાર તાળીથી વધાવો. દરેક સંતો ઘણાના નામ આવડે છે, પણ ગુરુને રાજી કરવા માટે થઈને, મહારાજને રાજી કરવા માટે થઈ અને સરસ મજાનો આવો ઉત્સવ ઉજવાય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવો, મહારાજના દરેક ઉત્સવો એવા, પછી પાટોત્સવ હોય, અરે સાહેબ શાકોત્સવ, રીંગણાની કિંમત શું, 2 રૂપિયાનું કિલો રીંગણું, પણ સ્વામિનારાયણના સંતો મહારાજે રીંગણાનું શાક બનાવ્યું. રીંગણાનું શાક સ્વામિનારાયણ મંદિરમાં બને એવું કોઈ જગ્યાએ, કોઈ હોટલમાં તમને જમવા નથી મળતું. વિચાર તમે કરો. એના દિવ્ય રાસોત્સવ તમે જો, કાલે જ અહીંયા રાસોત્સવ હતો, લાઈવ જોતો હતો હું.
પણ આ સર્વોપરીનો સંપ્રદાય સાહેબ આપણું કાંઈ જેવું તેવું હોય જ નહીં, મોડું ધોળું હોય જ નહીં. ઘણા મને એમ કે તમે મંદિરે ભગવાનની સામે જઈને મૂર્તિ સામે જોઈને બોલ્યા કરો હે હરી હે હરી હે હરી બોલ્યા કરો તો હરી હું તમારું સાંભળે છે? હરી તમારું સાંભળે છે એટલે હું કહું હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય? HAR અને I. H એટલે હચ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ, I એટલે આઈડિયા. બધા ટાવર પકડે એ હરી છે. બધા ટાવર પકડે એ હારી છે. અને હાદ કરો અને સાંભળે નહીં, અને જો ધણી નો સુણે ધા તો તારી અરજમાં ખામી, બાકી તો વાયો કળ જુગવા. અક્ષરવાસી અવતર્યા ધરીને મનુષ્ય અવતાર, અને છપૈયે છતાં થયા એ સહજાનંદ સરકાર. સરકાર જો કે અત્યારે બહુ હારી જ છે, પણ આપણી જે સહજાનંદ સરકાર આપણને મળી છે સર્વોપરી છે સાહેબ. દિવ્ય, નવ્ય, ભવ્ય, દિવ્ય. આપણો પ્રસાદ દિવ્ય, સર્વોપરી. આવો આ સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદ મળે એવો તમને ક્યાંય પ્રસાદ ન મળે. આખા સંપ્રદાયમાં મગજની લાડુડી થાય છે, પણ વડતાલ મંદિર લક્ષ્મીનારાયણ દેવની પ્રસાદ જે એવો પ્રસાદ બને છે એવો ક્યાંય તમને પ્રસાદ ન મળે. અને આપણા સ્વામિનારાયણ મંદિરની ડીશ તો એટલી બધી ફેમસ થઈ ગઈ છે. હું તમને વાત કરતો ને, આફ્રિકામાં ગયા હતા તો અમારી બાજુ 4-5 ડોહલા બેઠેલા. તો એર હોસ્ટેસ પૂછો ને, દાદા શું જમશો, દાદા શું જમશો? તો દાદા કે એક મોતૈયો લાડવો, એક મોહનથાળનું બટકું, રોટલી, પૂરી, ભજીયા, દાળ ભાત અને છાશનો ગ્લાસ. તો એર હોસ્ટેસે કીધું કે દાદા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. એ કે આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. એવો આપણો પ્રસાદ. અને જગતની અંદર એવું કહેવાય છે કે સ્વામિનારાયણ સુખી બહુ, સ્વામિનારાયણ સુખીનું કારણ સાહેબ સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષમાં વિશેષ જો કોઈ આગળ વધતું પાછું હોય ને તો આવો નિર્વ્યસની સમાજ ઉભો કર્યો. વિચાર કરો, આટલા બધા લોકો બેઠા છે, પણ કોઈના મોઢામાં પાન, માવું, તમાકુ, સિગારેટ કાંઈ ન મળે. બાકી જગતમાં તમે જાઓ, જ્યાં જાઓ ને એટલા બધા ધુમાડા નીકળે. હા, એમાં આલ્કોહોલની તો વાત જ નથી કરતો. અને 31 ડિસેમ્બર એવી તારીખ છે, 31 ડિસેમ્બર, તે દિવસે તો અવળો ગેસ થયો હોય તો સોડા લેવા ન દવાય. ગરડા મારો મિત્ર છે ને, બાલ દાઢીની દુકાન ચલાવે છે. હું દુકાને બેઠો તો એક ભાઈ આવ્યા, એ કે અમારે દાઢી કરીશ ભાઈ, દાઢી કરી દે ને. એટલે આમ જોયું ઓલા વાળંદે, એ કે માવા ખાઈ ખાઈને તારા ગાલ એટલે અંદર ગરી ગયા છે, આમ અમારે દાઢી કરવી કેમ? પછી કે ઉભો રે, ખાનું ખોલ્યું, અંદરથી હો પર એના 2 સોડિયા કાઢ્યા, 2 ગાલ મેં કંઈક ચડાવ્યા, પછી દાઢી કરી નાખી. એ કે આ પ્લાન તારો બહુ સારો ભાઈ, સરસ દાઢી થઈ ગઈ. આ તો સારું છે, મને ઉધરા આવી હતી, હમણાં હો પર ગળાઈ ગઈ હોત તો એ લોકો ઘણા ગળી જાય, બીજે દી ધોઈને પાછી આપી જાય. આ ઘરે જઈને સમજાય છે. એટલે આવો નિર્વ્યસની સમાજ ઉભો કર્યો સ્વામિનારાયણ ભગવાને. મને તમને આવા સંતો આપ્યા. હું ઘણી વાર કાર્યક્રમની અંદર કહું છું કે તમારી પાસે 1 કિલો સોનાની ઈંટ હોય ને, ગળામાં બાંધી અને તમે નીકળો, એ હારું ન લાગે, રૂડી ન લાગે. પણ હારા ખોનીએ એનો ઘાટ ગળ્યો હોય, 2 જ ગ્રામ સોનું હોય, સરસ મજાનું ટીપીને પેન્ડલ બનાવ્યું હોય, એ ગળીના દોરામાં બાંધીને ગળામાં લટકાડ્યું હોય ને, તો એ રૂડું લાગે. એનું કારણ શું? ઘાટ એનો સારો ઘડાઈ ગયો. મારી તમારી જગતના ચોકની અંદર જો કિંમત વધી હોય ને, તો આ સાધુએ આપણા ઘાટ ઘડ્યા છે ને, એટલે મારી તમારી કિંમત વધી. યાદ રાખજો. આ યુવાનો સાથે અમે બેઠા હતા, બધી ચર્ચાઓ કરી કે સંતોએ અમને જે સંસ્કારો આપ્યા છે, સંતોએ જે અમારું જીવન ઘડતર કર્યું છે, બાળ સભાથી લઈ અને યુવાનોને જે તૈયાર કર્યા છે, હમણાં નૃત્ય કરતા હતા, કાલે સાંસ્કૃતિક કાર્યક્રમ એ લોકોનો પણ છે. એમણે જીગરભાઈ ને હિતેશભાઈ ને દિવ્યેશભાઈ બધા બેઠા હતા, અમે વાત કરતા હતા કે આ સંતોએ જે અમારા ઘાટ ઘડ્યા છે, અમને જે આ સંસ્કાર આપ્યા છે, એવું ઉમરેઠ ધામ. અને ઉમરેઠ ધામની અંદર આવો સરસ મજાનો જ્યારે ઉત્સવ ઉજવાતો હોય ત્યારે હે રજત જયંતી ઉત્સવ ઉજવાય, ઉમરેઠ ધામની તો વાત જ નો થાય. રજત જયંતી મહોત્સવ ઉજવાય,
ધામની તો વાત જ નો થાય. બધા બે હાથની તાળી પાડીને ગાઓ. ચરોતર ચોકમાં ઉત્સવ ઉજવાય, ઉમરેઠ ધામની તો વાત જ નો થાય. કેટલી વાર મહારાજ અહીં આવી અને અનેક લીલાઓ કરી. નંદ સંતોની સાથે પધાર્યા. સુકાનંદ સ્વામી કરે મંડપ નું કામ, સુકાનંદ સ્વામી કરે મંડપ નું નામ. દસ્તાવેજ દયાળ નો એવું છે ધામ, દસ્તાવેજ દયાળ નો એવું છે ધામ. ગોપાળાનંદજી નું આસન દર્શાય, ઉમરેઠ ધામની તો વાત જ નો થાય. ગોપાળાનંદ સ્વામીનું જે આસન છે, જ્યાં ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, દર્શન આજ પહેલી વાર કર્યા. ત્યાં અષ્ટાંગ યોગની સિદ્ધિ જ્યાં થાય, અષ્ટાંગ યોગની સિદ્ધિ જ્યાં થાય, ગોળની માનતાથી કામ થઈ જાય, ગોળની જ્યાં માનતાથી કામ થઈ જાય. કળયુગ માયા જે સતયુગ દેખાય, ઉમરેઠ ધામની તો વાત જ નો થાય. અને મહારાજે જે અનેક લીલાઓ કરી, એમાં અહીંનો કેરીનો રસ ખવડાવી અને રસોત્સવ કર્યો. હરિશંકર ભૂદેવ મૂંગા હતા, એની પાસે મહારાજે વેદ બોલાવ્યા. માણકી ઘોડી ઉપર ચડી અને મહારાજે લીલા કરી. ત્યારે રસબસ ભૈરો રસોત્સવ ત્યાં થાય, રસબસ ભૈરો રસોત્સવ ત્યાં થાય. મૂંગો હરિશંકર વેદ રૂચા ગાય, મૂંગો હરિશંકર વેદ રૂચા ગાય. માણક ચડીને જ્યાં ફર્યા મોરાર, ઉમરેઠ ધામની તો વાત જ નો થાય.
મહારાજ આ ધરતી ઉપર અનેક વાર 33 વખત મહારાજ પધાર્યા છે. 33 વખત વાલો પધાર્યા, 33 વખત વાલો પધાર્યા. ભક્તિ સત્સંગનું પોષણ જ્યાં થાય, ભક્તિ સત્સંગનું પોષણ જ્યાં થાય. ઉમરેઠ પહોંચે તે ઠેઠ પહોંચી જાય, ઉમરેઠ ધામની તો વાત જ ન થાય. એવું નવ્ય ભવ્ય દિવ્ય ઉમરેઠ ધામ સાહેબ, આ મહોત્સવની અંદર પણ જે કોઈ નાના મોટા યજમાન બની અને તને મને ધને કોઈ પણ સેવા કરે છે, સ્વયંસેવકોને અને યજમાનોને એકવાર જોરદાર તાળી દેવા દાઓ. કારણ કે આ ઉત્સવો એમ નામ થતા નથી. દેવું બહુ દોયેલું છે. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિતવાવરવાનું, રણ ચડવાનું, નામ મર્દોનું કામ નથી કર ધરિતલ વારમ, કમર કટારમ, ધનકોર દારમ, ટંકારમ, બંદૂક બહારમ, મારા મારમ, હાહાકારમ, હોકારમ, નરકૈના દારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારણ નામ નથી વિતવાવરવાનું, રણ ચડવાનું, નામ મર્દોનું કામ નથી. ઉદ્ધત નર એવા કરન સેવા, હલકા એવા જડ જેવા જન મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળે ન મેવા, માગ એવા કહે પિંગળ આવ્યા, પાપ કરેવા, અંત મરેવા, ખૂબ મતી વિતવાવરવાનું, ઋણ ચડવાનું, નામ મર્દોનું કામ નથી. દુષ્કાળ ધરાવે, ફાળ પડાવે, મેઘ ન આવે, મુરજાવે, ઈ વખતે આવે, ગુનગુન ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પંડુક પાવે, નામુખ આવે, નામ નથી વિતવાવરવાનું, રણ ચડવાનું, નામ મર્દોનું કામ નથી. સાહેબ, રૂપિયા તો આજ ઘણાની પાસે છે, પણ ભેળા કરી અને વયા જાય. પણ જે પણ કાંઈ મળ્યું છે એમાંથી રૂપિયામાંથી અડધો રૂપિયા સત્સંગના કામમાં વાપરે ને મહાન બની જાય છે. સાહેબ, આ સ્વામિનારાયણ ભગવાન એમ કે એક રૂપિયો આપો અને અનેક ગણો કરીને હું તમને આપું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રગટનો મહિમા છે. સાહેબ, જેને પણ તને મને ધને કાંઈ પણ સેવા કરીને મહારાજે અનેક ગણું કરીને દીધું છે. નાનકડો એક પ્રસંગ કહી અને પછી વાતને મારી આગળ વધારું. વાતની વાતમાં દોરમાં યાદ આવ્યું છે 80-81 ની સાલ, અને ભુજના એક ભૂદેવ, એમનો એક નાનકડો દીકરો, નામ એનું નરેન્દ્ર, હળવદ તાલુકાનું માથક ગામ, 15 વર્ષનો દીકરો છે. સંતોના યોગમાં આવ્યો છે, મંદિરે જાય છે અને સંતોને બહુ વાલો, બહુ લાડકો. એક દિવસ ભુજના એક સંતે બેસાડીને કીધું કે તારે આફ્રિકા જવું છે, હું તને ત્યાં મોકલું. ત્યાં આપણું નરનારાયણ દેવ તાબાનું મંદિર બન્યું છે, એની આરતી તારે ઉતારવાની ત્યાં જઈને. છોકરો તૈયાર થાય છે, આફ્રિકા જાય અને મહારાજની એટલી ભાવથી સેવા પૂજા કરે, આરતી ઉતારે, થાળ ધરે. વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ જેવું ત્યાં એ બાળક રહ્યો, મહારાજની આરતી ઉતારે. મંદિરની અંદર આવતા હરિભક્તોની હારે સંપર્ક થયો, મળતાવડો સ્વભાવ, સારો સ્વભાવ, એટલે બધાને એ ભૂદેવ છે એ બહુ વાલા લાગવા મળ્યા. 2 વર્ષ થયું, દીકરો પાછો ભારત આવે છે અને પપ્પા એમ કહે છે કે તું અહીંયા શા માટે આવ્યો? અહીંયા તો આપણી પાસે બીજું કઈ છે નહીં, તું ત્યાં ને ત્યાં રહે. વળી દીકરો આફ્રિકા જાય, મહારાજની સેવા પૂજા કરે અને ત્યાં આવતા હરિભક્તો સાથે એને કોન્ટેક્ટ થયો. પછી કીધું કે હવે મારે કંઈક ધંધો ચાલુ કરવો છે. એક હરિભક્તને ત્યાં નૈરોબીની અંદર એક હાર્ડવેરની દુકાન, અને નરેન્દ્ર છે એ હાર્ડવેરની અંદર થોડું ઘણું શીખ્યો અને પછી નાનકડું પોતાનું હાર્ડવેર ચાલુ કર્યું. ધંધો બહુ સારો ચાલે છે. બીજું હાર્ડવેર કર્યું, ત્રીજું કર્યું, 4 હાર્ડવેર કર્યા. મહારાજની અને સંતોની એવા રાજી કરેલા, એવી સેવા કરેલી. હળવે હળવે કરતા ફેબ્રિકેશનનું કામ ચાલુ કરે છે. લોખંડનું કામ ચાલુ કર્યા પછી દિવસે દિવસે પ્રગતિ થતા એક લોખંડની ફેક્ટરી નાખે છે અને પાકો ભગવાનનો 10મો ભાગ નરનારાયણ દેવના ચરણોમાં મૂકે. સાહેબ, મને કહેવા દો, આજે હું એમની ફેક્ટરી જોઈને આવ્યો. આજે નૈરોબી કેન્યાની અંદર
દેવકી ઇન્ડસ્ટ્રીઝ આખું સ્થાપી દીધું છે. આપણો સ્વામિનારાયણ સત્સંગીનો પૂજારીનો દીકરો ભૂદેવ આજ પણ તિલક ચાંદલા સાથે ધર્મ પાળે છે અને પોતાના 2 હેલિકોપ્ટર છે અને કેન્યાની ગવર્મેન્ટને આપણો સ્વામિનારાયણનો સત્સંગી લોન આપે છે. જોઈને આવ્યો હતો. કેન્યાની ગવર્મેન્ટને આપણો ભારતીય અને આપણે તો હવ ગર્વ સાથે કહી શકીએ કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી. સરકારને પણ જેના ગોઠણિયા પર થઈ જવું પડે સાહેબ. મને તમને જે મળ્યું છે ને એની ગરિમા રાખજો, તિલક ચાંદલાની ગરિમા રાખજો, શિખા રાખ. હું તો આફ્રિકા જોઈને આવ્યો, કરોડપતિનો દીકરો હોય કે અબુજોપતિનો દીકરો હોય એવી સરળતાથી મંદિરે આવે, ભડકા જેવો તિલક ચાંદલો અને કરોડો રૂપિયાના બિઝનેસ કરતા હોય પણ શિખા રાખતા શરમાતા નથી. મેં એને કીધું તમારી પ્રગતિ એના માટે છે, તમે દેશ મૂકી દીધો બાપ, તમે વેશ નથી મૂક્યો. ઈ સત્સંગની ગરિમા છે. અને હું તો કહું ઘણી જગ્યાએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સમયમાં જાઓ, તમારા હૈયામાં ટાઢક થાય, બરોબર છે, પણ અમારું પાર્કિંગમાં તમે આંટો મારો ને, અમારો સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિરનું પાર્કિંગ હોય એમાં તમે આંટા મારો ને તોય તમને હૈયામાં ટાઢું થઈ જાય. કારણ કે સ્વામિનારાયણ પાસે ગાડીઓ એવી કોઈ પાસે ગાડીઓ નથી. હા, હું તો કહું 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન પ્રગટતા મનુષ્ય દેહ, પણ અત્યારે સત્સંગની અંદર પ્રગટ છે, અત્યારે સંતોની અંદર પ્રગટ છે, અત્યારે શાસ્ત્રમાં પ્રગટ છે. પણ જો મહારાજ અત્યારે પ્રગટ મનુષ્ય રૂપે હોત ને તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોત ને એવી ગાડી કોઈ પાસે ન હોત. કારણ કે 200 વર્ષ પહેલા માણકી ઘોડી જે સ્વામિનારાયણ ભગવાન પાસે હતી ને એ સમયમાં કોઈ પાસે એવી ઘોડી નહોતી. અમારું ગઢડા, બોટાદ અને ઢસા પરગણું છે ને, એના 70-75 ગામડા, એ જે પરગણાની અંદર ઉત્તમ પ્રકારની ઓલાદની જે ઘોડીઓ થાય ને એવી ક્યાંય કાઠિયાવાડમાં ઘોડીઓ ન થતી. અને એમાં શ્રેષ્ઠ કહેવાતી હોય તો એ માણકી ઘોડી. અને માણકી ઘોડી ઉપર શ્રીજી મહારાજ નીકળતા. 36 પ્રકારની લોક સાહિત્યના ચોપડે ઘોડીઓ લખાણી જાતવંતી, પીરાની તાજલ ઢેલ, હેમણ, માણકી પટ્ટી, હિરાળીનો રાળી, વળી, મૂગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, સિંગાળી, ચોકાડી, છેલ, ચપર, વાંગણી, છેણી, ચાંગી, ચમડ, ડાળ, તાવડી, ભૂતડી, કેશમ, રેશમ, મુંગટ, મૂળ, લખીલાલ, વાંદરીની અટારી, જબાદ, મની, રમી, હરડીને લાશ, મોંઘા, મૂલવાળી, આવા ધરા, સોરઠારા, તુરંગા, ઓલાદ, આ 36 પ્રકારની ઘોડીઓ ને એમાં શ્રેષ્ઠ કહેવાય તો એ માણકી ઘોડીની માણકી ઘોડી પર મારો મહારાજ નીકળતો. અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો સમય હોય એનું પાર્કિંગ જોવો ને ત્યાં તમને ટાઢક થઈ જાય. ગાડીઓ તમે જોવો આજે હરિભક્તો પાસે જે સગવડ થઈ છે, અમે એસન્ટ ને એવિયો ને યુક્સિન ઓડી ને એન્ડેવર ને એમ્બેસેડર ને એસએક્સ પર ને અલ્ટિના ને હોસ્ટેલો i10 ને 20 ને ઇન્ડિકા ને ઇન્ડિગો, ઇયો ને ઇનોવા ને રોલ્સ રોય ને રેપિડ ને રીટસ ને ઇટસ ને રેન્જ રોવર, કોરોલા ને કેમરી ને ક્રુઝ ને કોલિસ ને ફેબિયન, ફિગો, ફંટી, ફિયાટ ને ફરારી ને ફોર્ચ્યુનર ને BMW, બીટ ને બોલેરો ને જેન ને જાયલો ને જીપ ને જીપ્સી, જેટી, જેગવાર ને જીવન, વેરના ને વોક્સવેગન ને સની ને સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ ને સ્કોર્પિયો, શિયારા, શિયારવે, શેલ ને સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રો, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટસ, યુવા, યુટિલિટી, હ્યુમર ને હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. પછી તમારી કેપેસિટી અત્યારે એટલી બધા પાસે સગવડતા થઈ ગઈ છે. હા, પણ કથા વાર્તા પણ હું લાઈવ જોઉં છું. કથા વાર્તાનો પણ દોર એવો અહીંયા ચાલી રહ્યો છે. હમણાં એક ભાઈ જઈને ઘરે જઈને ઘરવાળાને મારવા જ મળ્યા. તેને ઘરવાળા રોતા રોતા કે પણ મારો છો હું કામ? કે કથામાં આવ્યું તું મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે. મમતાને ઢોકળા કરી નાખ્યા, મમતાને માર્યા વગર કે મોક્ષ નહીં મળે. પણ ચરોતરનો ચોક છે આ. એવો મોટા પુરુષોના આશીર્વાદ કે આ ચરોતર પ્રદેશ છે એ કાયમ માટે લીલો રહેશે. એવી ગુજરાતની ધરતી, એની આપણે કંઈક વાતો કરવી છે. અને અત્યારે તમે જુઓ, ગુજરાત તો ગુજરાત છે, જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા.
ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર સૌ પહેલો ગુજરાતી. અમે દિલથી જીવીએ દિલથી મરીએ દિલ દઈએ પરબારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી નારા. હમણાં તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો મોદી સાહેબને, કારણ કે હમણાં મોદી થઈ ગયું. ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો મોદી સાહેબને કે મોદી સાહેબ છેવટે તમે ચંદ્રયાન છોડ્યું હે ને. મોદી સાહેબ કે ભાઈઓ બહેનો હજી તમે થોડોક ટાઈમ ખમો, અમારા હરિભક્તો ચંદ્રની ઉપર મંદિર બનાવશે અને પૂનમ ભરવા માટે જવાના છે. ચંદ્ર ઉપર પૂનમ ભરવા જવાના છે, જેમ તેમ નહીં. હમણાં અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવ્યા મોદી સાહેબે, શિયાળો હતો એ વખતે. ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાહેબને કાનમાં કીધું કે તમારે અહીંયા એટલી બધી ઠંડી પડે છે, બધા મામા કરે છે. મોદી કે ઠંડીના નહીં, બધા માવા સોળે છે, બધા ફાકી સોળે છે. અને હું તો હમણાં આ લોકોને કહેતો હતો, મેં કીધું તમે ગૂગલમાં કોઈક સર્ચ તો કરો, પાકિસ્તાન છે ને. 2 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માંગતો હતો, ત્યારે ભીખ માંગે. મેં કીધું એવડા એને કહી દો કે ઝંડામાં ચાંદો લગાવવા વાળા અને ચાંદા ઉપર ઝંડો ફરકાવવા વાળા ફેર હોય. બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે. હમણાં મારા ગામમાં મારો મિત્ર છે, એને છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. મેં કીધું પણ છોકરાનું નામ પાકિસ્તાન શું કામ રાખ્યું? કે હું કહી શકું ને હું પાકિસ્તાનનો બાપ છું. એટલે બોલો, એ કે હું કહી શકું ને પાકિસ્તાનનો બાપ છું. હમણાં તો એક દેશની બોર્ડર ઉપર 3 દેશના સૈનિકો જીવતા પકડાઈ ગયા. એક ભારત વાળો, એક ચીન વાળો અને એક પાકિસ્તાન વાળો. 3 ને ઉભા રાખ્યા. કે તમે 3 જીવતા પકડાઈ ગયા છો, તમને 3 સજા કરવામાં આવશે. પણ અમારા દેશના એવા નિયમો છે, તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે. ચાઇના વાળા ઉભો રાખ્યો કે ઉભો રહે, તારી છેલ્લી ઈચ્છા શું છે? તમને 3 ને 15 કોડા મારવાના છે. તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારી વાંહે એક ગોળ તક્યો બાંધી ગયો. ગોળ તક્યો બાંધ્યો ને પછી કોડા મારવાનું ચાલુ કર્યું. 5-6 કોડા માર્યા ને તક્યો નીકળી ગયો. 8-10 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળા વાળો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારી વાંહે 2 તક્યા બાંધી, 2 તક્યા બાંધી દીધા. અને 8-10 કોડા માર્યા ને 2 તક્યા નીકળી ગયા. 5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળાનો વાળો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારી વાંહે પાકિસ્તાન વાળાને બાંધી ગયો. અને પછી ધબધબાટી બોલાવા, ઢીલા ન પડતા, ધબધબાટી જ બોલાવો. પણ આવકારો અદકેરો જેના ભક્તો ભાવિક ભોળા, આવકારો અદકેરો જેના ભક્તો ભાવિક ભોળા. જ્યાં મોટા રોટલા અલખ ઓટલા કેવ ન છૂટે ગોળા. આંગણીએ ઈશ્વર છે રમતો સદગુરુ ન સહારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી નારા. અને ગુજરાતની તાકાત તમે જોવો સાહેબ. હા, એકવાર ઓલી વિશ્વની પ્રખ્યાત સિંગર રિહાના એને એમ કહી દીધું
કે ભારત ગરીબ દેશ છે, હું ક્યારેય ભારતની અંદર કાર્યક્રમ નહીં કરું. અને અંબાણીને વિચાર થાય તું મારા ભારતને આમ શું કહી જાશ, એકવાર મારા દીકરાના લગ્ન આવવા દે, તને જામનગરની બજારમાં ન નચવું તો હું ગુજરાતી નહીં. રિલાયન્સ અંબાણીએ કરી બતાવ્યું છે. હા, મેઘતા છે. હું કહેતો તો આ બધાને, મેં કીધું અંબાણીના ઘરે લગ્નમાં રિહાણા આવીને, આપણા ઘરે લગ્નમાં 2-3 જણા રિહાણા હોય. હા, અને અંબાણીએ ગામડે જઈને લગ્ન કર્યા, બધાએ વખાણ કરાય કે આ સારું કહેવાય, બહુ સાદાઈથી લગ્ન કર્યા. અને આપણે તો સાદાઈથી લગ્ન કર્યું તો કે પાલટી તૂટી ગઈ, કે પાલટી તૂટી ગઈ. અને ખામી કાઢવા વાળા ગમે ને ખામી કાઢવા. એક ભાઈ કે આવડા મોટા અંબાણીએ લગ્ન કર્યા પણ ભૂંગળા બટાટા થતા નહીં. ભાઈ ભૂંગળા બટાટા ખાવાની વસ્તુ છે, પણ ખામી કાઢે ગમે ને જ ખામી કાઢવાની. હા, ગુજરાતીની તાકાત તમે જોવો સાહેબ. જામનગરની ધરતી ઉપર ધબધબાટી બોલાવી દીધી. હા, મોટા મોટા એક્ટરો પીરસવામાં આવતા. આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા. આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા. જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ નવી ખે માળા. અહીં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધારાને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા હતા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સારા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય ને એનું નામ જ સલામી કહેવાય. એનું નામ સલામી કહેવાય. કોઈને માટે થઈ અને જીવતા શીખીએ સાહેબ. આજે આ સંપ્રદાયની અંદર કેવા કામો થઈ રહ્યા છે. વડતાલની અંદર તમે જો નિઃશુલ્ક હોસ્પિટલ ચાલી રહી છે. ઘણા એમ કહેતા હતા કે આ સંપ્રદાય શું આપ્યું, સંપ્રદાય શું આપ્યું. પણ સાહેબ ઉત્તમ દાખલો બેસાડ્યો. 1 રૂપિયાથી લઈ અને કદાચ 5 લાખ રૂપિયા સુધીનું તમને જો ઓપરેશન આવે ને તો નિઃશુલ્ક 1 રૂપિયાના ચાર્જ વગર કરી આપવામાં આવે છે. એ લક્ષ્મીનારાયણ દેવનો પ્રતાપ છે. એકવાર જોરદાર તાળીથી આ વિચારને વધાવો. એનો મારે તમારે કેપ રાખવાનો છે, એની મારે તમારે ગરિમા રાખવાની છે. કબીર અને કમાલ છે ઈ કાશીની બજારમાંથી નીકળ્યા અને કોઈ સ્ત્રી છે ઓટલા પર બેઠી અને ઘંટલેથી અનાજ દળતી હતી. અને કબીર અને કમાલ બંને ચર્ચા કરતા કરતા નીકળે છે. કમાલ એમ કે છે ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ને રોઈ, દો પાટન કે બીચ में સાબુત બજા ન કોઈ. આ 2 પાટલા ચાલે છે ગંટલાના, એમાં બધાય પીસાઈ જવાના છે, કોઈ બચવાના નથી. એ વખતે કબીર કે છે કમાલ તારી દ્રષ્ટિમાં ફેર છે, હાલે હું તને બતાવું. અને એના લઈ જઈ અને ગંટલાનું પડ ઊંચું કર્યું અને વચ્ચે ખીલો હોય ઠેલાની ફરતા જે દાણા હતા ને એ દળાણા નહોતા. અને કબીરે બીજો દુહો કીધો કે આગે પીછે જો પડા પીસ ગયા હર કોઈ, આગે પીછે જો
पड़ा पीस गया हर कोई पण खिला पकड़ के जो खड़ा उसे मार सका नहीं कोई। एमा साधु छे, आ सत्संग छे, आ मंदिर छे, ई खिलो छे। जो खिलाने पकड़ी अने आपणे रहेशुं ने तो आपणे कोई दળી नहीं सके साहेब। आ सत्संग जो मेन तमे हाचवो तो आपणे कोई पण परिस्थिति छे ई दुखी नहीं करी सके, हैरान नहीं करी सके। पण एक निष्ठा કે મારે મહારાજને રાજી કરવા છે, મારે ભગવાનને રાજી કરવા છે, મારે આ સંતોને રાજી કરવા છે. નાનકડો પ્રસંગ એક કેવો છે મારે. બ્રહ્માનંદ સ્વામી છે, ઈ રાજસ્થાનથી નીકળી અને એક પછી એક રજવાડાને જીતતા 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 ભાવનગર જાય, ભાવનગરથી ગઢડા આવી અને મહારાજની મૂર્તિની અંદર એને એટલો બધો માલ મનાણો કે શણગાર છે હવા હવા મણ હોનું પોતાના અંગ ઉપર હિલોળા કરતું હોય ઉતારી અને સ્વામિનારાયણ ભગવાનના સંત બની બ્રહ્માનંદ સ્વામી બનીને ભગવાનના ગુણગાન મળ્યા ગાવા, ભગવાનના વચને સેવા મળ્યા કરવા, ભગવાનના વચને પોતાનું જીવન છે સમર્પિત કરી દીધું આ સંપ્રદાય માટે, આ શ્રીજી મહારાજને રાજી કરવા માટે. મહારાજની એક એક આજ્ઞા છે ઈ શિરે ધારી અને કોઈ પણ જગ્યાએ લોભાણ્યા વગર મહારાજના ચરણોમાં સમર્પિત થઈ ગયા. મહારાજે કીધું જાઓ મૂળીની અંદર મંદિર બનાવો, અને બ્રહ્માનંદ સ્વામી છે એ મૂળીનું મંદિર બનાવે છે. અને જ્યારે પૂર્વાશ્રમની અંદર રાજસ્થાનની અંદર હતા ત્યારે એક સાંગો કવિ કરી અને એને મળેલો અને એને વાત સાંભળી કે લાડુદાનજી છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જઈ અને બ્રહ્માનંદ સ્વામી બની ગયા છે, આજે મારે જવું છે, એના શું હાલતાલ છે, એને મળવું છે. ઈ પણ બ્રહ્માનંદ સ્વામીને ગોતતો ગોતતો આવે, ગઢપુર આવીને ખબર પડે કે મૂળીની અંદર બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવે છે. અને ગરડાથી નીકળી અને મૂળી જાય, મૂળીના મંદિરના દરવાજાની અંદર જ્યાં જોવે ત્યાં બ્રહ્માનંદ સ્વામી છે, હાથમાં પાવડો છે અને તગારાની અંદર ચૂનો ભરે છે અને ચૂનાના છાંટા વસ્ત્રો ઉપર પડ્યા છે, વસ્ત્રોમાં કાણા પડી ગયા છે, હાથમાં ટાંકીઓ પડી ગઈ છે, લોહી નીકળે છે. અને સાંગો કવિ એમ કે છે કે જે વ્યક્તિના શરીર ઉપર હવામણ હોનું હિલોળા કરતું એ વ્યક્તિની હાલત તો તમે જુઓ, શું આની એવી માયા લાગી ગઈ છે ભગવાન સ્વામિનારાયણની કે આ બધું ઉતારી અને આજે એને સંન્યાસ લઈ લીધો અને એને દુહો કીધો કે માયા બડી મોહિની એના વજરના છે ગાળા, માયા બડી મોહિની એના વજરના છે ગાળા, હાંગો કે હલવાણા કંઈક ચડ્યા અને કંઈક પાળા. અને બ્રહ્માનંદ સ્વામીની હાંગા કવિની એક નજર થઈ ગઈ અને બ્રહ્માનંદ સ્વામી મરક મરક દાંત કાઢતા પાવડાનો ઘા કર્યો અને તગારાનો ઘા કર્યો અને કીધું હાંગા તું સાંભળી લે કે સાનો રે તું સાંગડા પીજણ પબેડા ખાય, અરે સાનો રે તું સાંગડા પીજણ પબેડા ખાય, ચીસોડો ભલે ગાંગીરા કરે પણ રસ તો કુંડીમાં જમા થાય. તને એમ છે કે આજે મેં મારું જીવન વ્યર્થ કાઢી નાખ્યું, પણ સાંગડા કવિ સાંભળી લે, આજે મારી સેવા છે, આજે મારો પરસેવો છે ને મહારાજના અક્ષરધામમાં એના ચોપડામાં લખાય, અક્ષરધામમાં મારું આ સેવાનું કામ જમા થાય છે. માટે તમે બધાએ જે પણ કોઈ અહીંયાથી તને મને ધને સેવા કરી છે ને, મહારાજ એની નોંધ લીધી છે બાપ. મહારાજ એની નોંધ લીધી કે આવો મહોત્સવ ઉજવાતો હતો અને મહોત્સવની અંદર આ સ્વયંસેવકોએ બધાએ સેવા કરી છે. એવી જતી સતી અને સંતોની આ ધરતી, ગુજરાતની ધરતીનો એક પણ પાણો ઊંચો કરો તો એવું ન નીકળે કે પાણાની નીચે સાહિત્યનો છુપાયેલું હોય, કઈક શૂરવીરતાની વાતો ન હોય, કઈ સંતોની વાતો ન હોય. સાવજની ધરતી છે આ સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતો, આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું સાહેબ, આ દેશની અંદર મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું, અને આ દેશમાં ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. ઈ સંસ્કૃતિનો આ દેશ છે. કચ્છની અંદર દાદા મેકરણ થઈ ગયા. દાદા મેકરણ છે એક ગધેડું રાખતા, લાલીઓ અને મોતીઓ, એક ગધેડું અને કૂતરું છે દૂર દૂરથી કોઈ ભટકેલા વ્યક્તિ હોય, ભૂલા પડેલા હોય, એના દાદા મેકરણની ઓરડીએ લાવે અને ભટકેલાને રસ્તો બતાવે અને ગધેડા ઉપર છે એ પોતે ટુકડો ઉઘરાવતા, રોટલો અને ભૂખ્યાને અન્ન જમાડતા. રોજ પોતાની ઝૂંપડી છે, ઝૂંપડીએ બેઠા હોય અને આગળથી એક કુંભાર ભગત છે એ ગધેડું લઈને નીકળે અને દાદા મેકરણ છે ધબોધબ દંડવટ કરવા મળે. 6 મહિના આવું ચાલ્યું. એક દિવસ કુંભાર ભગત છે એ ગધેડું લઈને નીકળ્યા અને દાદા મેકરણે દંડવટ ન કર્યા. કુંભાર ભગત ઉભા રહી ગયા કે રોજ તમે
મને ના ગધેડાને જોવો અને દંડવટ કરો છો ને આજે કેમ ઉભા રહી ગયા? દાદા મેકરણે બહુ સારી વાત કરી કે ભાઈ હું નથી તને દંડવટ કરતો કે નથી તારા ગધેડાને દંડવટ કરતો, પણ તારા ગધેડાની ડોકે એક જે આ દોરડું છે ને ખૂતી ન જાય એના માટે ભગવા કલરનું વસ્ત્ર તે વીટેલું, અને આજે વસ્ત્ર નીકળી ગયું છે, હું એ ભગવા વસ્ત્રને દંડવટ કરતો. સાહેબ આ દેશના સંતો મને તમને શીખવાડે, ગધેડાની ડોકે ભગવું વસ્ત્ર બાંધ્યું છે, છતાં દાદા મેકરણનો મહિમા કેવો કે દંડવટ કરવા મળે ત્યારે સ્ત્રી ધનના ત્યાગે આવા ભગવાધારી સંતો બેઠા છે. સાહેબ આને આપણે નમીએ તો આપણું કલ્યાણ નહીં થઈ જાય? મારું તમારું કલ્યાણ નિશ્ચિત છે જો સાચા દિલથી આ સંતોને આપણે માનીએ. ઈ કેમ કરીએ? ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ જે છે, ગઢપુરની અંદર પધરાવેલી દિવ્ય મૂર્તિ, એનું મેં એક છપાખરું લખ્યું છે, એ ગીત તમને સંભળાવું. પછી જ્યાં સુધી આપનો આનંદ, એક નાનકડો ગોપીનાથજી મહારાજના મહિમાનો પ્રસંગ પણ મારે કહેવો છે, પછી આપણે કસુંબીનો રંગ કરીને છૂટા પડશું. ત્યાં સુધી પોતપોતાનું સ્થાન બધા જાળવી રાખશું. ઈ ગઢપુરની ધરતી, ગોપીનાથજી મહારાજની મૂર્તિ, એનો શું મહિમા છે સાહેબ? બ્રહ્માનંદ સ્વામી એક બનાભાઈ ચારણને લઈ અને ભાલ પ્રદેશની અંદર મહારાજની પાસે આવે, અને મહારાજ છે એને કહે છે કે જો આ ચારણ છે ને બહુ સારું બોલે છે, બનાભાઈ બોલો ને. બનાભાઈ 3-4 છંદો બોલ્યા. મહારાજ બહુ રાજી થયા અને એક કેરી આપી, બીજી કેરી આપી, ત્રીજી કેરી આપીને 4 કેરી આપી. 4 કેરી બનાભાઈના હાથમાં છે. મહારાજ રાજી થઈને એવું બોલ્યા કે બનાભાઈ 4 પેઢી સુધી તમારે સત્સંગ રહેશે. અને બનાભાઈના દીકરા આપણા સંપ્રદાયની અંદર બહુ પ્રખ્યાત ભીમજીભાઈ રત્નુ, ભીમજીભાઈ એવા સમર્થ કવિ કે જામનગરની અંદર રજવાડાઓ જીતતા જીતતા કોઈ ચારણ છે જામનગરની અંદર જઈ અને એમ કહે છે કે મારે કાવ્ય વિવાદ જોઈ છે, તમારા રાજ્યની અંદર કોઈ એવો સમર્થ કવિ છે ને કોઈએ કીધું કે એવા સમર્થ કવિ ભીમજીભાઈ રત્નુ છે. અને ભીમજીભાઈ આવી અને કવિની સામે બેઠા, ખુરશીઓ નખાણી, અને એવું સરસ મજાનું કવિ પણ રજૂ કર્યું. જામ સાહેબે મોજમાં આવી અને 7000 વીઘાની જમીન વાળું રાજવડ ગામ છે ભીમજીભાઈ રત્નુને આપ્યું. અને એ ભીમજીભાઈ રત્નુના દીકરા માવદાનજી રત્નુ એમના દીકરી બા છે એ રાજકોટની અંદર સાસરે જબરદાન ગઢવીના ઘરે, અને લગ્ન થઈ ગયા 10 વર્ષ થઈ ગયા છે. માવદાનજી ગઢવીના દીકરી બાને ત્યાં સંતાન નથી. કોઈ આવીને કીધું કે તમારા બાપુ માવદાનજી કવિ છે, એને તો ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં એટલો બધો લગાવ, એટલું બધું હેત, મહારાષ્ટ્રને પણ એવા રાજી કરેલા, સંતોને પણ એટલા રાજી કરેલા, અને તમારે ત્યાં સંતાન નહીં, તમે તમારા બાપુને વાત કરો, ગઢપુર જઈ ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરે. અને દીકરી બા માવદાનજી કવિને કહે છે કે બાપુ હું તો તમારા સંસ્કારો લઈ અને જીવી છું, મને તો ખબર છે કે સંતાનો માવતરના મોળ જેવા કહેવાય, ઈશ્વરની ઈચ્છા હોય તો થાય અને ન હોય તો ન થાય. પણ આપણા ગોપીનાથજી મહારાજને આજ ગાળ બેસે છે, તમે મહારાજને પ્રાર્થના કરો કે મારે ત્યાં સંતાન થાય. અને માવદાનજી કવિ છે ગઢપુર આવી અને વચલા ખંડમાં ઉભા રહી ગોપીનાથજી મહારાજની સામે હાથ લાંબા કરી અને પ્રાર્થના કરે છે, છંદો બોલે છે. ગદગદ કંઠે થઈ આકર્ષિત જીત જાર પૂર્વા ઉત્તર દ્વાર દાદા કા ચર દરબાર લીંબ વૃક્ષ નિરખો ને હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ પીરસનાર પુરુષોત્તમ પરકો સંતો શિર કરી પ્યાર રેડત કરે તદીદાર અદ્ભુત લીલા અપાર એ સ્થાન દારો. જય જય સદુનાથ હાથ મુરલીધર મુગુટ માત ગઢપુર પુતિ ગોપીનાથ યાશરોતી હારો. કળયુગમાં કલ્પ વૃક્ષ નિરખો લીંબ વૃક્ષ પુરુષોત્તમ જી પ્રત્યક્ષ સંત જપા કરતા દેતા પરમ જ્ઞાન દાન પ્રેમી જન કરત બાન વચના મૃતિ માન પ્રશ્ન ઉત્તર કરતા ને ગુણિજન સૌ કરે ગાન મુનિજન સૌ ધરે દાન ઉત્તમ નું સ્થાન જાન યક્ષર નિર્ધારો. જય જય સદુનાથ હાથ મુરલીધર મુગુટ માત ગઢપુર પુતિ ગોપીનાથ યાશરોતી હારો. અને ખંભે જરિયાની કેશ બંસી ધરી ગોપ વેશ બિલસદ રાજા પ્રદેશ નંદ કોદુ લારો ને હીરા નંગ જડિત હાર ગજરા તોરાય પાર જરિયાની વસ્ત ધાર પૂર્ણ ચંદ પ્યારો. કાને કુંડળ જડિત બાલે તિલક બળિત મૂર્તિ મન હર લલિત દેહથી સંભારો. જય જય સદુનાથ હાર મુરલીધર મુગટ માત અડબુદ પરી ગોપીનાથ યાશરોતી હારો. ઉન્મત ગંગાય ભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવે તો લે સામે શિર જીર સંત નહાય મુનિ મર ભંગ તાકો મહિમા આનંદ ખળખળીએ ખેલે ખેલા જળ બૂંદ પાય અગણિત પાતક જલાય અંતે યક્ષર ઉપાય અદમ કો ઉધારો. જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુર પતિ ગોપીનાથ યાશરોતી હારો. શ્રીજી કો યંગ યંગ ભાવ પૂર્ણ હૈ ભંગ યંતરિયા વત મંગ નિરખત નદરે રાજા હરિ કૃષ્ણ રાજ કરવાને શુભ કાજ આયો કવિ રાજા આજ માવદાન મજરે.
ચિંતન તંત્રન ચાય અંતે અક્ષર ઉપાય અને સેવકની કરી સહાય હરજી ઉર ધારો જાય જાય તો નાથ હાથ મુરલી ધરી મુગટમાન ગઢપુરપતિ ગોપીનાથ આશરો ત્યારો આ 4-5 છંદો બોલ્યા અને ગોપીનાથજી મહારાજના હાથમાંથી ગુલાબનું પુષ્પ છે એ નીચે પડ્યું અને માવદાનજી કવિએ જોયું અને માવદાનજીએ કીધું બ્રહ્મચારીને કે ગોપીનાથજી મહારાજે મને કોલ આપ્યો છે એ પુષ્પ મને આપો મારા દીકરીને ત્યાં દીકરો થશે. બ્રહ્મચારી મહારાજે પુષ્પ આપ્યું અને માવદાનજી કવિ છે એ પોતાની દીકરી બાની પાસે આવીને કહે છે કે લે ગોપીનાથજી મહારાજે કોલ આપ્યું છે ત્યારે ત્યાં દીકરો થશે અને વાત કાલે સવારે બની ગયેલી ઘટના છે. માવદાનજી કવિની દીકરીને ત્યાં 9 મહિને દીકરાનો જન્મ થયો અને ફૂલથી દીકરો થયો એટલે નામ પણ રાખ્યું પ્રફુલ્લ ગઢવી અને પ્રફુલ્લભાઈ ગઢવી આજે પણ છે મારી સાથે અવારનવાર વાત કરે છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જીવતો જાગતો પુરાવો. गढ़पुर की कवाली आप सवे सांभळी है. चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, जो है रोशन सितारे वो गढ़पुर में है. एक कवाली जेने लखी ने ई मावदानजी गढ़वीना दीकरीना दीकरा એટલે પ્રફુલભાઈ ગઢવી સાહેબ. આવી તો અનેક અનેક વાતો છે પણ ઈ ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજની મૂર્તિ એનો શું મહિમા એનું જ્યારે સપાકરો મેં લખ્યું છે ત્યારે ગઢપુર વાળા કાળા ગાળ ધારી ભોલ માળા માથે મોર પીછ વાળા જોયા ગોપીનાથ યાને મોઢા યુપા હોતા રાતા શોભતા સુંદર સદા હરિ કૃષ્ણ રાતા સાત જોયા દીનો ના. ગઢપુર વાળા કાળા ગાળ ધારી ભોલ માળા માથે મોર પીછ વાળા જોયા ગોપીનાથ યાને મોઢા યુપા હોતા રાતા શોભતા સુંદર સદા હરિ કૃષ્ણ રાતા સાત જોયા દીનો ના. ગઢપુર વાળા કાળા ગોળ ધારી બોલ માળા માથે મોર પીછ વાળા જોયા ગોપીનાથ યાને મોઢે ઉભા હોત રાધા શોભતા સુંદર સદા હરિ કૃષ્ણ રાધા સાત જોયા દીનો નાથ. ભોગે રૂડી આટુ મારી મૂર્તિ છે નારી નારી રાસ લીલા અતિ પ્યારી સખાની સંગાલ રાસ લીલા અતિ પ્યારી સખાની સંગાલ. શ્વેત સામને સોનરી તણેલ ઓરો ધરે રાખો ચિત્તમાં સંગારી બનો ને સનાત. આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી મહિમા બતાવી આદિ મોઢે બોલાના. શ્વેત સામને સોનેરી શ્વેત કોણ છે તો કે રાધિકાજી, શ્યામ કોણ છે તો કે ગોપીનાથજી મહારાજ ને, સોનેરી કોણ છે તો કે હરિકૃષ્ણ મહારાજ. શ્વેત સામને સોનેરી તણેલ ઓરો ધરે રાખો ચિત્તમાં સંગારી બનો ને સનાત. આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી મહિમા બતાવી આદિ મોઢે બોલાના. નામ નાચો દામી વળી નામ નાચો નામી સર વાવતારી સાતા એક સહજાનંદ સ્વામી સપૈયા જન્મ ધરે તીર્થ પાવન કરે દેશ દેશ ફરે અને ગઢપુર ઘર કરે. શ્રીજી મહારાજ છે ગઢડા દરબાર ગઢ ની અંદર થી નીકળે પછી નાળિયેર ધાર જવું હોય કે રાધાવાડીએ જવું હોય કે મગરિયા ડુંગર જવું હોય કાઠી દરબારોની સાથે ઘોડા ખેલવા માટે નીકળે. માણકી ઘોડી ઉપર બેસી અને માણકી ઘોડી છે એના ડાબલાનો અવાજ કેમ આવે ઉસ્તાદ? એકવાર જોરદાર તાળીથી વધાવો.
ડાબલા માંડતા ધરા ધમકી સાબદી ગાણી ધમકી સાંજ હિકોટે રંભ રાત ગોળ દાતો ધમકે વહાં જાણે વીજળી જરંદર ચાલે બ્રહ્મ વાળા બાલે ઠાલા ગતિ વાળા મો ડાબલા માંડતા ધરા ધમકી સાબદી ગાણી ધમકી સાંજ હિકોટે રંભ રાત ગોળ દાતો ધમકે વહાં જાણે વીજળી જરંદર ચાલે બ્રહ્મ વાળા બાલે ઠાલા ગતિ વાળા મોર કાકસી હાકલા વાળા ટાક કાન જોડે વંદા કોરંગ યાકડી વાળા મૂલરા કરોડ પાલા વાળા વાળા કે પનરા કોલંકી પદે જોટાળા જોગંદ લાગે ફટા લાગે જોડ તાતો તાતરા પાલેગા તને સાતે જે ડાલના થોડા ટિંક બાજુ ટિયા કાળિયા સડાવ કાકા બંદે તા હાવળિયા ડાબલા ઓળે તમામ દતા કોડા નાળા તાળે સાંધે કા અને અહીંયાથી ડાકોર નજીક છે એટલે ભગવાન કૃષ્ણચંદ્ર મળીને પણ લડાવીએ કળ જુગનો કાનુડો હવના દિલ જીતનારો હવને વાલો લાગે પરાણાઈ પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે એ તો કોઈ નવ જાણે પણ એ તો જાણે બધાના દલડાની વાત તારી એના મન નોઈ કર તો કરાવ તોની શામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના મનમાં તો રમત જ પ્રેમના ભાલેને કટકાઈ થઈ જાય કટ ન કરાળો બોલી નંદજીનો લાલો પ્રાણ થઈએ પ્યારો એ તો લાગે મને વાલો જીવન જીવાડે વળે રંગ માળે એના સુર અને તાલે એ તો હવ ને નચાવે બોલે મોટે મોટી જેવું બધાને ફસાવે એના સુર અને તાલે એ તો સૌને નચાવે આ જતીઓનો દેશ છે, સંતોનો દેશ છે, શુરવીરોનો દેશ છે. ત્યારે આ હિન્દુ ધર્મને સાચવવા માટે થઈ અને મહારાણા પ્રતાપ હોય કે પછી શિવાજી મહારાજ હોય કેવા સમર્પણો કર્યા. લડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે લડવાને હાલ શાહી મોગલોની ફોજ સામે એકલો દાડી ગયો રાણો હટી ગયો એકતા વિના તોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માટે. લડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વરવાને હાલ શાહી મોગલોની ફોજ સામે એકલો ત્રાટક્યો રાણો હટક્યો એકતા વિના તોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજમાં હોય લડ્યા નરબંકા મહાદેવ નામ દંગમાં ઘેરી રાણા સંગે તારે ચાલા રાણા હાથે તારી તાજ તેજી રાખી નિશાન રાણા. આજે આ ચરોતરના ચોકની અંદર આવ્યો છું ને એક વાત મને કરવાનો ભાવ થાય. સાહેબ, આ દેશને માટે થઈ અને જો કોઈ પણ કંઈ પણ કર્યું હોય ને એને યાદ કરવા પડે. આ દેશનો આદર્શ નેતા કેવો હોય, આ દેશનો આદર્શ નાગરિક કેવો હોય. સાહેબ, આ ચરોતરના ચોકની અંદર આવ્યો છું ને સરદાર પટેલને યાદ ન કરું તો થોડુંક અધૂરું રહી જાય એવું લાગે. સરદાર પટેલના માતુશ્રી અને એના પિતાજી
દર પૂનમે હાલી અને વડતાલ જાય. સરદાર પટેલના પિતાજી એક પગે ઉભા રહીને 51 માળા કરે ને એવું માગે કે હે લક્ષ્મી નારાયણ દેવ, એક દીકરો એવો આપ જે હું દેશની સેવામાં આપી શકું. અને એના માતુશ્રી છે 51 પ્રદક્ષિણા કરે અને એવું માગે કે લક્ષ્મી નારાયણ દેવ, એક દીકરો મને એવો આપ કે આ દેશની ક્રાંતિમાં હું એને આપી શકું. અને એ દીકરાનો જન્મ થયો, એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. સાહેબ, સરદાર પટેલ આપણા સત્સંગી પરિવારના હતા. આ દેશનો નેતા કેવો હોય? આ બાજુ સરદાર પટેલ બેઠા છે, આ બાજુ પોતાની દીકરી મણિબેન બેઠી છે, અને સામે મહાવીર ત્યાગી નામના એક વ્યક્તિ બેઠા છે. અને મણિબેન પટેલની સાડીની અંદર રૂપિયાના સિક્કા જેવડા છિદ્રો થઈ ગયા છે. અને મહાવીર ત્યાગી દાંત કાઢતા એમ કે છે કે મણિબેન સાંભળો, તમે આ દેશના નાયબ વડાપ્રધાનની દીકરી છો અને તમારી સાડી ઉપર આવડા મોટા છિદ્ર છે, એ સારું ન લાગે. તમે એક ભિખારણ જેવા લાગો છો. અને એ વખતે મણિબેન ઊભા થઈ અને એમ કે છે, સાંભળી લો મહાવીર ત્યાગી, તમને એમ લાગે છે કે આ સાડીની અંદર છિદ્રો છે મારા બાપની ગરીબાઈના છે, પણ આ સાડીની અંદર છિદ્રો છે ને એ મારા બાપની ગરીબાઈના નહીં, મારા બાપની સચ્ચાઈ અને ઈમાનદારીના આ છિદ્રો છે. અને એ વખતે સરદાર પટેલની આંખમાં પણ બોર બોર જેવડા આંસુ આવી ગયા. અને મહાવીર ત્યાગીને એમ કહે છે, સાંભળી લો મહાવીર ત્યાગી, પૈસા નથી એવું નથી, મારા ખીચામાં જે પેન છે ને એમાં રિફિલ ખૂટી જાય ને એટલે રિફિલ નાખી એની પેન ચલાવું છું. આ ચશ્માની દાંડલી છે ને એ 6 મહિનાથી તૂટી ગઈ છે, દોરો નાખીને ચલાવું છું. પૈસા નથી એવું નહીં, પણ ભારત દેશ આઝાદ થયો છે, નવજાત શિશુ જેવો છે. આ પૈસા જે કાંઈ પણ છે ને એ ભારતના વિકાસ માટે વાપરવાના હોય, મારા પોતાના સ્વાર્થ માટે એક પણ રૂપિયો ન વાપરી શકું. આનું નામ સરદાર પટેલ. સાહેબ, આના આવડા મોટા સ્ટેચ્યુ બને. વરાવો એકવાર સરદાર પટેલને જોરદાર તાળીથી. 32 વર્ષની ઉંમરે સરદાર પટેલ છે, એના ધર્મપત્નીનું અવસાન થાય છે. કોર્ટની અંદર કેસ લડતા હોય છે, તાર આવે છે, તાર વાંચી અને ખીચામાં નાખી દે છે. ઈની સભાનતાથી કેસ લડે છે. કેસ પોતાના તરફી આવે છે, બધાય કોંગ્રેચ્યુલેશન કહેવા માટે આવે છે. અને એ વખતે સરદાર પટેલની આંખમાં આંસુ છે. કોઈ કહે છે તો ખુશીનો માહોલ છે, કેસ તમારા તરફી આવ્યો છે, છતાં શા માટે રોવો છો? ખીચામાં નાખેલો તાર છે એ સંભળાવે છે કે મુંબઈમાં કામા હોસ્પિટલની અંદર મારા ધર્મપત્ની એડમિટ હતા, આંતરડાના કેન્સરના લીધે એનું મૃત્યુ થયું છે, માટે તાર આવ્યો તો. પણ મારા માટે અત્યારે મહત્વનું કામ હતું કેસ લડવાનું, માટે સભાનતાથી હું કેસ લડ્યો અને હવે હું મારા ધર્મપત્નીને અંતિમ વિદાય આપવા માટે જાઉં છું. સાહેબ, આવી સભાનતાથી દેશની અને સમાજની સેવા કરી શકે ને એના આવડા મોટા સ્ટેચ્યુ ઊભા થાય. આ સરદાર પટેલ. તો લાડુબાઈનો એ લાડકો ને કરમ સદનો કિસાન, સરદાર તારા સરદાર તારા સરદાર તારા ત્યાગ ને વખાણું, કે એકતાના ભાગ ને વખાણું. લાડુબાઈનો એ લાડકો ને કરમ સદનો કિસાન, સરદાર તારા સરદાર તારા સરદાર તારા ત્યાગ ને વખાણું, કે એકતાના ભાગ ને વખાણું. એક કર્યો જેણે દેશ આખાને, એક કર્યો જેણે દેશ આખાને, રાખ્યું બાપુનું સન્માન. સરદાર તારી સરદાર તારી સરદાર તારી ધીરજ વખાણું, કે પછી તારી હિંમત વખાણું. સરદાર પટેલ છે. સરદાર પટેલ પણ એ વખતે એવું બોલેલા કે સ્વામિનારાયણ ભગવાને લખેલી જો શિક્ષાપત્ર દરેક વ્યક્તિ પાડે ખાકી વર્દી વાળાની જરૂર ન પડે. શિક્ષાપત્રી તો મહારાજે લખી સાદી ભાષામાં, સરળ ભાષામાં, સંસ્કૃતમાં અને ગુજરાતીમાં, પણ ચારણી સાહિત્યની અંદર પણ શિક્ષાપત્રી લખાણેલી છે.
કે બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં, એક વેણ ખોટું છોલવા નહીં. બહુ કુળના સાપડા બાપ બંધાય નહીં, કદી ન મોટું હાણ દેખી ક્યારે નો હરખવું, પરખવી નહીં કદી નિંદા ભરાઈ. ભૂખમાં રહો પણ અખંડ ન ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી લાભબર હોય પણ કપટથી ન લીજીએ. કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવે ને કદી ન પીજીએ. મૂળગી દીજીએ નકો મૂડી, ભાગડ નો ભરો ક્યારે નો કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે નો કરવો, મૂર્ખ્યા આમું કદી વાદ ન માંડવો. ગળાના સ્વાદ વિના નકો ગાવું, જેમાં વિના જમાનું કહાય વિના નકો જાવું. કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો લાડીલા ઘનશ્યામ મહારાજ રહેશે સદા એની સંગમાં. ભગવાને કીધું શિક્ષાપત્રી પાળો, દુઃખ ન આવે. દુઃખ આવે ને તો આંખ વિચીને હૈયા ઉપર હાથ રાખીને એકવાર વિચાર કરી લેવો, શિક્ષાપત્રી લોપી હોય નકર દુઃખ ન આવે, ન આવે, ન આવે. હરિભગત ના ઘરે ક્યારે દુઃખ ન હોય, શિક્ષાપત્રી પાળતા હોય તો. આ સુખિયાનો સંપ્રદાય કહેવાય છે. મહારાજે ગાદીએ બેઠા જેતપુર ની અંદર ત્યારે ભૂખ ને દુઃખ માગી લીધા. તમને ક્યારે દુઃખ નહીં આવે જો તમે આ સંતોની અનુવૃત્તિમાં રહેશો, જો સત્સંગમાં રહેશો તો સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રી માં મેં તો વાંચો શ્રીજી નો સત્સંગ. હે એવી વચનામૃતની વહેતી ધારાએ ધારાએ પામ્યો શ્રીજી નો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજી નો સત્સંગ. કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજી નો સત્સંગ. સાહેબ બ્રહ્માનંદ સ્વામીનું જે સાહિત્ય છે, હું તો કહું છું દરેક સત્સંગીના ઘરે બ્રહ્મ સંહિતા અને છંદ રત્નાવલી વસાવજો, વાંચજો. બ્રહ્માનંદ સ્વામીએ જે સાહિત્ય મને તમને આપ્યું છે, અદ્ભુત સાહિત્ય આપ્યું છે. તમે વાંચી ન શકો, વાંચવું હોય તો બોલવું હોય તો બોલી ન શકાય. ઈ કવિએ લખ્યું કેમ હશે, કેવા છંદો લખ્યા. સર સર પર સતર્ય મરતર અનુસર કરતર વરદર મેલ કરે હરિ હર સુર યવર યચાર યતિ મન હર ભર ભર યુર યતિ હરક ભર નિત કાટના પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવર્ણમય કણ રૌપત કરર ભરર પર ગોંગર રંગ પર સુંદર શ્યામ રમે જટ પડપટ યુલટ પલટ નટ વડદ કટપટ વડદ નિપટ લલે કો કટયત યુકત દ્રુકત કટ ટિનકટ મંડર મંડન લપટ મલાય જમના તટ પકડ યમત અદરત સુટકટ ખેકટ તેન સમય ગણ રૌપત કરર ભરર પર ગોંગર રંગ પર સુંદર શ્યામ રમાય જણનનન જણન ખણન પર જાંજર ગોમ ધણન ગણન ગઈને તણન બથન કણન ટંકાર રણન સુર રણન ને ત્ર ત્ર અતિ તણન ધણન પર તાસા પ્રમણ પ્રમણ વત રમણ ભમે ગણ રૌપત ગરર ભરર પર ગોંગર રંગ પર સુંદર શ્યામ રમે જી રંગ પર સુંદર શ્યામ રમે. સમજાય નહીં નકરો ઘમ ઘમ થાય તોય મજા આવે એવું. પણ આ છંદ છે એ માત્ર મનોરંજન માટેના નહીં, એક એક છંદનું 15 20 મિનિટ વિસ્તાર કરી શકાય એવું ઈ સંતે લખ્યું છે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજી નો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજી નો સત્સંગ. નિત્યાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી રાખ્યો શ્રીજી નો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજી નો સત્સંગ.
લાડગ ગુંબિય ઝુંબિય અંબર વાદળ દેવળ ચોવળિયા મહલાર મહેલિય લાડગ હેલિય નીર ચલન ચલનળિયા ઇન્દ્ર ગાદય ગાદ કરે ધારય પર યંબન યાસનય ભરયા યજમાલન થોતણ કુંવરયા લણ સોય તણી નત સંભર્યા અંબર ગાજે ને મેઘાડંબર ગાજે અંબર ગાજે ને મેઘાડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે ગઢડા ગામે ઓલા દાદા ખાચર ને દિલ લાગ્યો શ્રીજી નો સત્સંગ ગઢડા ગામે ઓલા દાદા ખાચર ને દિલ લાગ્યો શ્રીજી નો સત્સંગ ઓલા યમરા પટ ગરે જોબન વડતાળાએ રાખ્યો શ્રીજી નો સત્સંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો શ્રીજી નો સત્સંગ મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબે નોરા મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબે નોરા હિમાન દોડા ધાવણ કેરી ધોળા ધાવણ કેરી દારાએ પાંગો કસુંબી નો રામ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રામ મારી બેની ના કંઠેની તરતા હાલરડામાં ભાળ્યો કસુંબી નો મારી બેની ના કંઠેની તરતા હાલરડામાં ભાળ્યો કસુંબી નો મારી વાહલી દિલ તારાની ભગની મહેંદી પરથી ચૂમો કસુંબી નો રામ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રામ રક્ત ટપકતી સો જોડી સમરંગણથી આવે આવે સમરંગણથી આવે શોણિત ભીની પતિ સુત વીરની શોણિત ભીની પતિ સુત વીરની રણસયાન ગજાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે
ચણજો યારસ ખાંડી એની ભસ્મા કિત ભૂમિ પર ચણજો યારસ ખાંભી તમે ચણજો યારસ ખાંભી એ પથ્થર પર ચિતરશો નહીં એ પથ્થર પર ચિતરશો નહીં કોઈ કવિતા લાંબી કે લખજો ખાખ પડી અહીં કોઈ ના લાડકવાયાની લખજો ખાખ પડી અહીં કોઈ ના લાડકવાયાની લખજો ખાખ પડી અહીં કોઈ ના લાડકવાયાની નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ તો આજ રોજ પવિત્ર એકાદશીના જાગરણ નિમિત્તે અને રજત જયંતિ મહોત્સવના ઉપક્રમે આ કાર્યક્રમ જે મારી કાલી કહેલી ભાષામાં અહીંયાથી રજૂ કર્યો અને આપ સૌ છેક સુધી બેઠા આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શુભરાત્રિ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. એકવાર જોરદાર તાળીઓથી અંકિતભાઈને વધાવીશું. એમની સાથે અમારા તબલાવાળા હોય, મંજીરાવાળા હોય, બધાને વધાવો જોરદાર તાળીઓથી. હું અમારે પૂજારી સ્વામીને પ્રાર્થના કરીશ આવો અને આ અંકિતભાઈની સમગ્ર ટીમને પુષ્પમાળા પહેરાવી અને એમનું સ્વાગત કરશે. આપણે બધા જ જોરદાર તાળીઓથી અંકિતભાઈનું સ્વાગતને વધાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની. બધા જ ભક્તોને વિનંતી છે કે બરાબર આવતીકાલે સવારે 8 કલાકે આપણી ષષ્ઠમ દિવસનું સત્ર ચાલુ થઈ જશે. તો બધા જ ભક્તોને ખાસ વિનંતી છે, આવો આપણે ભગવાનના જયઘોષની સાથે આપણે આજના રાત્રિ સત્રને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ.